દાહોદમાં ખાતર માટે ખેડૂતોએ સવારથી જ લાઈનો લગાવી। એપીએમસીમાં ખાતર ડેપોમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન। કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખાતર ન મળતું હોવાનો આરોપ। સવારે 5 વાગ્યાથી જ ખેડૂતો લાઈનમાં ઊભા રહ્યા। પૂરતું ખાતર ન અપાતા ખેડૂતોએ પૂરતા ખાતરની માંગ કરી છે। દાહોદના એપીએમસી ખાતે છે ને અહીં જે ખેડૂતોની લાંબી કતારો લાગી છે। ખાસ કરીને જોઈ શકો છો મારી પાછળ કે જ્યારે વરસાદ સારો પડતા લોકો હવે ખેતીમાં જોતરા છે અને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। ખાસ કરીને ખાતર માટે અહીં લાંબી કતારો જોવા મળી છે। ખેડૂતોના મતે અહીં તેઓ વહેલી સવારથી આવતા હોય છે, કેટલાક ખેડૂતો 2-3 દિવસથી આવતા હોય છે, તેઓને ખાતર નથી મળી રહ્યું છે, તેઓ પણ તેઓ આક્ષેપ કર્યા છે। કેટલાક ખેડૂતો છે તેઓ સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા દિવસથી આવો છો અને શું પરિસ્થિતિ છે? અમે અઠવાડિયાથી આવીએ સર, અને ખાતર મળતું નથી તો તમારે શું કરવું? હવે અમે ખેડૂત ભાઈઓ આવો બધું આમ કરે પકવી લોકોને તો બધા ખાઈ શકે, તો અમારી સાથે કેમ અન્યાય થઈ રહ્યો? તો અમારા નેતા અમને કેમ નથી દેખતા? અમારા નેતાનો શૂટર લાવવાનો ફાયદો શું છે અમારે? અને જ્યારે નંબર આવે ત્યારે બંધ કરી દેશે લોકો। કેટલા દિવસથી તમે 2-3 દિવસથી આવો છો, ખાતર મળતું નથી તમને? નથી મળતું, નથી જ મળતું ને તો જ ને, નહીં તો પછી અમારે શું એ કઈ હમણાં કઈ એ થોડી થાય તો અમે આવીએ? અમે આવડે હમણાં ધંધો છોડી ઘર બાર છોડીને અમે અહીં આવીએ, નહીં મળે તો અમારે શું ફાયદો? અમારે કેવી રીતે ખેતી કરવી? કહી શકાય કે જે ખેડૂતો છે તેઓમાં રોજ જોવા મળે છે। અન્ય ખેતરો છે તેઓ સાથે પણ ખેડૂત સાથે વાત કરી। શું કહેશો, કેટલા દિવસથી આવો છો અને ખાતર મળતું નથી? અઠવાડિયું થઈ ગયું સાહેબ। ખેતી હમણાં મક્કી આવી થઈ ગઈ, મક્કી હલવાનું એલી કરવાનું શું કરીએ? આ અઠવાડિયું થઈ ગયું, જાતા ગેટ બંધ થઈ જાય। સમય પ્રમાણે નહીં જોડે તો ફર શું કરવાનું? ખેતીનું પછાડી લીધે ને શું કરવાનું સાહેબ? કયા ગામથી આવો? પહોંચરી ખેડૂતો છે તેઓને સમયસર ખાતર નથી મળી રહ્યું છે તેવું પણ કહે છે। શું કહેશો, તમે કેટલા દિવસથી આવો છો, ક્યાંથી આવો છો ને ખાતર મળતું કે નથી મળતું? અઠવાડિયેથી ફરે છે, ખાતર મળતું નથી। પછી આખો દિવસ અહીં બગડે છે અમારો, કોઈ સા પાણી નહીં ઠેકાણા નથી, તોપમાં બારે રહીને થાકી જાય। શું કહેશો તમે? શું કહીએ, મળતો નથી તો આ 3 વાગ્યાના તો નાઇટમાં લાગેલા છે। 3 વાગ્યાના તો નાઇટમાં લાગેલા છે, હજુ કોઈ નંબર લાગ્યો નથી। આગળ પાછા 100 માણસની લાઈન આગળ છે। લોકો વહેલી સવારે પણ આવી જતા હોય છે। જોઈ શકો છો મારી સાથે અહીં મહિલાઓની પણ લાઈન છે, કારણ કે મહિલાઓ પણ આવી જતી હોય છે ને અહીં તેઓ લાઈને લાગી જતી હોય છે। કેટલીક મહિલાઓ છે તેઓ સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, કેટલા વાગે આવશો તમે લેવા માટે ખાતર ને મળે કે અમે 3 વાગ્યા સુધીના અમે આવીને બેહીએ પણ ખાતર જ મળતું નથી। શું કહેશે પછી? કે આજે આલે કાલે આલે આવી રીતે કરાવે તો રોજે રખડાવે, પછી 2 વાગ્યા સુધી બંધ કરી નાખે, પછી કાલે આવજો એવી રીતે રોજે અમને ક્યાં રાખે? કહી શકાય કે જે લોકોને ખાતર મળતું નથી તેવું લોકો હાલ તો ફરિયાદ કરી રહ્યા છે કે વહેલી સવારથી લોકો આવતા હોય છે ને જોઈ શકો છો લાંબી કતારો અહીં લાગતી હોય છે ખેડૂતોની, અને ખેડૂતો પરેશાન થયા છે કારણ કે હાલ જે વરસાદ છે ને હાલ જે ખેતી કરવાનો સમય છે, જેથી કરીને વહેલી તકે તેઓને ખાતર મળે, સમયસર ખાતર મળે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। જો કે ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।